નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ. ભાવનગરમાં માલેશ્રી નદીમાં તામિલનાડુના યાત્રિકોની બસ ફસાઈ. ટ્રકથી બચ્યા તો એ પણ ફસાઈ ગયા અને ડિજિટલ એરેસ્ટની 5 મોડસ ઓપરેન્ડી સામે આવી. દુબઈમાં બેસી ગુજરાતમાં 10,000 કરોડ પડાવ્યા. મહિલા સાયન્ટિસ્ટે ડ્રગ્સના બહાને લૂંટી તો વૃદ્ધ દંપતીને 10 દિવસ બંધક બનાવ્યા. તો બીજી બાજુ શૈતાન સાહિલે અમદાવાદી યુવતીને વશમાં કરી પુણેના યુવકે વિડીયો કોલમાં સિગરેટ પીવડાવી ડામ દેવડાવ્યા. હાથ પર બ્લેડ મરાવતો અને ન્યૂડ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કર્યું હતું. તો બીજી તરફ મેટ્રોને કારણે 10 સોસાયટીઓમાં 10,000 લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સુરતના પાલમાં 24 કલાક માટીના ડમ્પરની અવરજવર. લોકોએ કહ્યું શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બાળકો બહાર નીકળી શકતા નથી. તો બીજી તરફ સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારોની ગરીબી ધોરણે સરકાર આવાસ આપે તે માટે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. હવે જોઈએ સમાચારો વિગતવાર. તામિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો હતો. ગઈકાલે ઘોઘામાં 5 ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. આ દરમિયાન કોડિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓને બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ ગઈ. મધરાતે તો પરિસ્થિતિ બેકાબુ બની હતી, પણ તંત્રએ મહામેન હતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ઘોઘા મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ પરિસ્થિતિ બેકાબુ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો. આ બાદ રાત્રે 10:30 થી 11 વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને 29 લોકોનું રેસ્ક્યુ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રેક પર ફસાતા પરિસ્થિતિ કપરી બની ગઈ હતી. પરિસ્થિતિ કાબુ બનતા બેકાબુ થતા આખરે ભાવનગર કલેક્ટરે એનડીઆરએફની ટીમને જાણ કરી હતી. એનડીઆરએફની ટીમ અમરેલીથી 12:30 વાગ્યાની 1 વાગ્યાની આસપાસ કોડિયાક પહોંચી હતી. બાદમાં તેમણે આવીને રેસ્ક્યુની કામગીરી હાથમાં લીધી હતી. ત્યારબાદ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા. બાદમાં વરસાદ બંધ થતા આખરે 2 થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચે ઉતરતા રાહત થઈ હતી. બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા. આમ એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને 108 ખડે પગ્યા હતા. હાલ તમામ મુસાફરો માટે કાળિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા તંત્રએ કરી છે. આ ઘટના અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુની બસ કોડિયાકના દર્શનાર્થે આવી હતી અને ડ્રાઈવર અજાણ્યા હોવાને કારણે ગામના લોકોએ કોઝવેમાંથી પસાર ન થતા માટે જણાવ્યું. પાણીના ધક્કાથી અડધી બસ કોઝવે પર રહી અડધી પાણીમાં ગઈ હતી. એમને સાંજે 6:45 થી 7 વાગ્યાની આસપાસ જાણ થઈ હતી. તાત્કાલિક સ્થાનિકો અને સ્થાનિક આગેવાનો, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, મામલતદાર, પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ દોડી આવ્યા. ત્યારબાદ કમિશનર તથા એસપી પણ ઘટના સ્થળે દોડી ગયા. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની 2 ટીમ, અમારી પણ આ ટીમ ઉપરાંત મોડી રાતે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ થઈ હતી. તમામના સંયુક્ત ઉપયોગથી સાંજે મોટી સંખ્યામાં યાત્રિકો બચી શક્યા ન હતા. તમામને સલામત જગ્યાએ લઈ આવ્યા. યાત્રાળુઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કર્યા બાદ કોઈને નાનું મોટું વાગ્યું હોય કે બ્લડ પ્રેશર સહિતની ઓક્સિજન લેવલ વધુ ઘટ્યું સહિતની સારવાર કરી. આ ઉપરાંત તમામ યાત્રિકોને ભાવનગર રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં. હજુ પણ તેઓને મદદની જરૂર રહેશે.
તો એમ જરૂર કરીશું. આ અંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે નિષ્કલંક મહાદેવ મંદિર તામિલનાડુ પોંડિચેરીની એક બસ ડ્રાઈવર સહિત 29 લોકો દર્શનાર્થે આવ્યા હતા. ભારે વરસાદ અને દરિયાના પાણીના કારણે કોઝવેમાં બસ ફસાઈ ગઈ. તાત્કાલિક મુખ્યમંત્રીએ જાણ થતાં વહીવટી તંત્રને મોકલ્યો હતો. બસમાંથી ટ્રકમાં તમામ યાત્રિકોને સહી સલામત ખસેડવામાં આવ્યા. ત્યાં પણ ટ્રક ફસાઈ જતા તકલીફો ઊભી થઈ હતી. પાણી પણ સતત વધઘટ થઈ રહી હતી. કલાકો પછી ઘણા બધા નિર્ણયો લેવાયા હતા. ત્યારબાદ એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી. પાણીનો આટલો પ્રવાહ હતો કે પણ ત્યાં પહોંચી શકી ન હતી. જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાનું નક્કી કરી સ્થાનિક ટ્રકને મોકલ્યો હતો અને ફાયરના માણસોએ સામેની બાજુથી 4 માણસોને ઉતાર્યા હતા. એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં નિશાણી દ્વારા એક પછી એક મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ટ્રકને રિવર્સ લાવી તમામ મુસાફરોને સુરક્ષિત પહોંચાડ્યા. કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું અને સદનસીબે ભગવાને આપણને મદદ કરી. વરસાદ પણ રહી ગયો. વહીવટી તંત્રએ 29 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. તમામને ભાવનગર પટેલ બોર્ડિંગ ખાતે રાખીશું અને તેઓને મળીને વાતચીત કરીને પોતાના વતન મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. તો કે મુખ્યમંત્રીની સંવેદના વિશેષ આભાર માનીશ કે ઘટના રાત્રે 3 વાગ્યે પણ 3 વખત મુખ્યમંત્રી આ ઘટનાનો ફોલોઅપ લીધો હતો. વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 માણસો છે જે ફસાયેલા છે અને હાલ ફાયરની ટીમ, પોલીસની ટીમ અને લોકલ માણસોના સહયોગથી એક ટ્રકને ત્યાં સુધી ચાલુ તો રાખો મારા ભાઈ, હું બીજો કોઈ નથી. આપણે સેવ કરી લીધેલ છે. બસ ક્યાંથી ક્યાં આવી રહી બેન? જાનહાની કોઈ થયેલ કેવી અત્યારે પરિસ્થિતિ કઈ રીતના અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પાણી આવી ગયે છે પણ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે એટલે માણસો બચાવી લીધેલા છે. ને અત્યારે ખાસ કરીને કઈ રીતના કામગીરી શું વાહન કામગીરીમાં રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને ઘોઘા પીએસઆઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એનએસઓનો સ્ટાફ છે, બેકઅપ સ્ટાફ છે અને ટૂંકમાં નજીકના બધા જ કર્મચારી અધિકારી પહોંચી ગયા છે અને અમારા સાહેબના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુની કામગીરી અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે. મોટાભાગ બધા લોકો સલામત છે. અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે. અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી લઈએ. બસ ક્યાંની છે એ માલુમ પડ્યો છે? અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવાના કારણે એને ખ્યાલ નહીં રહ્યો. અહીંના લોકોએ એને ગાડી આગળ નહીં લઈ જવા માટે ચેતવેલા પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલું છે. અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી. તાજેતરમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન 3 જેટલા ડિજિટલ એસ્ટેટના કેસ સામે આવ્યા છે. જો કે આ તમામ કેસમાં અમદાવાદની વિખ્યાત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ PRLના મહિલા સાયન્ટિસ્ટ અને વૃદ્ધ દંપતી સાથે થયેલી છેતરપિંડી સહિતની ડિજિટલ એરેસ્ટની 5 મોડેસ ઓપરેન્ડી અંગે જણાવી રહ્યા છીએ. બેંક ખાતામાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન. અમદાવાદ શહેરમાં 21 સપ્ટેમ્બરે ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુંબઈ સાયબર ક્રાઇમ CBI અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધ દંપતીને ગઠિયાઓએ ફોન કરીને તેમના આધાર કાર્ડ પરથી ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું કહીને મુંબઈ ભાઈ કલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાની વાત કરી હતી. આ ટોળકીએ 10 દિવસ સુધી સતત વોટ્સએપ અને સ્વાઇપ એપ્લિકેશનથી કોલ ચાલુ રાખી તેના જ ઘરમાં ડિજિટલ ગોંધી રાખ્યા હતા. ત્યારબાદ તેના એકાઉન્ટમાંથી ₹79.34 લાખ પડાવી લીધા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વૃદ્ધના એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ ધારકોને શોધી કાઢ્યા. ત્યારબાદ સુરેન્દ્રનગર વઢવાણના કલ્પેશ મહાદેવ રોજસરાએ ઝડપી લીધો. તેની પાસેથી માહિતી મળી હતી કે તેના એકાઉન્ટ સુરતના પ્રકાશ ગજેરા અને પિયુષ માલવિયાના કહેવાથી ખોલાવ્યા હતા, જેના આધારે સાયબર ક્રાઇમની ટીમ સુરત ગઈ હતી અને સરથાણા જકાતનગર પાસે ટાઈમ શોપર કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાન અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાંથી પ્રકાશ રમેશભાઈ ગજેરા, પિયુષ જયશુખભાઈ માલવિયા, રવિ અશોકભાઈ સાવાડી, સુમિત અશોકભાઈ મોરડિયાની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેઓ મૂળ સુરતના અને હાલ દુબઈમાં રહેતા રોકી નામના છોકરા માટે કામ કરતા હતા. આટલું જ આ પૈસા કે એકાઉન્ટમાંથી બીજામાંથી ત્રીજામાં ટ્રાન્સફર કરીને દુબઈ ખાતે રોકી પૈસા પહોંચાડવામાં આવતા હતા. સુમિત અને રવિ એક એક્સપોમાં ભાગ લેવા માટે દુબઈ ગયા હતા, ત્યારે રોકી સાથે મુલાકાત થઈ.
રોકીએ તે બંનેની મદદથી લોકોને પોલીસ તરીકે ઓળખાણ આપી પૈસા પડાવવાનું ષડયંત્ર શરૂ કર્યું. આ ટોળકીએ જે પણ વ્યક્તિના નામનું એકાઉન્ટ ખોલાવે તે પહેલા તેના નામે 2 સિમ કાર્ડ લેતા હતા. તે બંને સિમ કાર્ડ સુરતમાં પોતાની પાસે રાખતા હતા. જ્યારે એક નંબર બેંકમાં એક્ટિવ કરાવ્યા બાદ કેન્સલ કરાવીને બીજો નંબર રજીસ્ટર કરાવો. ત્યારબાદ તે નંબર ઉપર આવતા ઓટીપીની મદદથી પૈસાના ટ્રાન્ઝેક્શન કરતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ટોળકીએ બડીની વ્યક્તિઓની સરકારી યોજનાના પૈસા જમા થશે તેવું કઈ ખાતા ખોલાવ્યા હતા અને કમિશન પેટે આવેલા પૈસામાંથી તેમના ખાતામાં 10 થી 17 હજાર રૂપિયા નાખતા હતા. આ બધા જ એક પૈસા એકાઉન્ટમાંથી બીજામાંથી ત્રીજામાં ટ્રાન્સફર થતા, જ્યારે તમામ બેંક એકાઉન્ટની ચેકબુક અને ડેબિટ કાર્ડ મુખ્ય સૂત્રધાર રોકીને દુબઈ મોકલતા હતા. જેથી આ તમામ પૈસા રોકી દુબઈમાં એટીએમમાંથી ઉપાડ્યા હોવાનું પોલીસે જાણ્યું હતું. આ ટોળકીમાં પ્રકાશ ગજેરા અને પિયુષ માલવિયા સુરેન્દ્રનગર લીંબડી તેમજ અન્ય ગામના લોકોને નામે બેંક એકાઉન્ટ ખોલવાડતા હતા, જેમાં એકાઉન્ટ ધારકને મહિને ₹17,000 ભાડું, જ્યારે એકાઉન્ટ ધારક શોધી આપનારને ₹3,000 કમિશન આપતા. પ્રાથમિક તપાસમાં ટોળકી પાસેથી આવા 250 બેંક એકાઉન્ટ મળી આવ્યા. આ કેસની તપાસ કરી રહેલી સાયબર ક્રાઇમની ટીમે રવિ સવાણી, સુમિત મોરડિયા, પ્રકાશ ગજેરા, પિયુષ માલવિયા અને કલ્પેશ રોજાસરાની ધરપકડ કરી હતી. આરોપી કલ્પેશ, પ્રકાશ અને પિયુષ ગુજરાતી માધ્યમના ધોરણ 12 સુધી ભણેલા છે, જ્યારે રવિ અને સુમિતે ધોરણ 12 પછી 2 વર્ષ સુધી સીએનો અભ્યાસ કર્યો હતો. તેમની પાસેથી 12.75 લાખ 708 સિમ તેમજ 250 બેંક ખાતાની માહિતી મળી આવી હતી. લીંબડીના 6 સહિતના દરેક એકાઉન્ટમાં ₹20 થી 40 લાખની એન્ટ્રી થઈ હોવાનું ખુલ્યું હતું. તે જોતા ટોળકીએ 6 મહિના લોકો પાસેથી 1,000 કરોડની છેતરપિંડી કરી રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરાવ્યા હોવાનું બહાર. 22 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદ શહેરમાં પીઆરએલની મહિલા સાયન્ટિસ્ટે 8 લાખ સુધી ડિજિટલ એસ્ટેટ કરી ગઠિયાઓએ 10 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. થલતેજમાં રહેતા શિવાંગી ગુપ્તા નામના મહિલા સાયન્ટિસ્ટ પણ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ફેક્સ કુરિયરમાં અમિત કુમાર બોલું છું કઈ ઠગાઈની શરૂઆત કરી હતી. પછી મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ગઠિયાઓ એન્ટર થયા અને કસ્ટમ વિભાગે થાઈલેન્ડ મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાથી આ પાર્સલ ફ્રીઝ કર્યું છે. તમારી સામે પોલીસ કેસ થયો છે, માટે વેરિફિકેશન કરાવવું પડશે તેમ કહ્યું હતું. કૌભાંડની નવી પદ્ધતિમાં સાયબર ઠગે લોકોને આ ઓડિયો તથા વિડીયો કોલ કરીને AI જનરેટેડ વોઇસ અથવા વિડીયો કોલ દ્વારા પોલીસ ઓફિસર હોવાનું ઢોંગ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBA, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI અધિકારી અથવા કસ્ટમ અધિકારી હોવાનો દાવો કરે છે. સાયબર ઠગ લોકોને ફસાવવા માટે ઘણી વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે સાયબર ઠગ પીડિતને કહે છે કે તમે ચાઇલ્ડ પોર્ન જોયું છે અથવા તમારા આધાર કાર્ડ નંબર પર પાન નંબરનો ડ્રગ બુકિંગ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પછી ડિજિટલ ધરપકડના નામે લોકોને પૂછપરછ માટે વિડીયો કોલ પર વાત કરવાનું કહેવામાં આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં સાયબર ઠગ પોલીસ સ્ટેશન જેવું સેટઅપ બનાવે છે અને પોલીસ યુનિફોર્મમાં બેસી જાય છે, જેના કારણે લોકોને વધુ વાસ્તવિક લાગે છે. સાયબર ઠગ લોકોને ધમકી આપે છે. જો કે આ સમગ્ર તપાસ દરમિયાન તેમના પરિવાર કે મિત્રોને આ વિશે જણાવશો તો તમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ રીતે સાયબર ગુનેગારો લોકોને કલાકો સુધી ડિજિટલ સ્પેસમાં કસ્ટડીમાં રાખે છે. વર્ષ 2023માં હિતેન કુમાર અને જાનકી બોડીવાલા સ્ટારર બસમાં પ્રતાપ સંધવી પરિવારને જોઈન કરે છે. આ પરિવારને આર્યા નામની દીકરી હોય છે. તેનું ધ્યાન આર્યા તરફ વધુ છે કે તે આર્યાને સાકારનો દાણો આપે છે અને તે ખાધા બાદ આર્યામાં અચાનક પરિવર્તન આવે છે. ત્યારબાદ તે ફેમિલીની અંગત વાતોમાં રસ લેવા માંડે છે. તેની સાથે સાથે પ્રતાપ આર્યાનું વસીકરણ કરવા લાગે છે અને આર્યા તે કહે છે તે તેમ કરે છે અને પછી વિકૃત ખેલ શરૂ થાય છે. આવો જ એક કેસ અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તારમાં ગણાતા બોપલમાં સામે આવ્યો છે. બોપલમાં રહેતી એક યુવતીને પૂર્ણાના શૈતાન વશ પરથી બનેલી અજય દેવગનની જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મના વશમાં આવી ગઈ હોવાથી પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા. પુણે બેઠા બેઠા સાહિલ મોહમ્મદ નામનો યુવક વિડીયો કોલ કરી યુવતીઓને સિગરેટ પીવાનું કહે તો સિગરેટ પીવા લાગે છે. જો તેમજ તમે પોતાની જાતને જ ડામ દેવાનું કહીને કપડાં ઉતારવાનું કહેતો યુવતી એ પણ કરવા લાગે છે. સાહિલ અહેમદે પોતાના ફોટા અને વિડીયો પોતાની પાસે રાખી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પુણે યુવક QR કોડ મોકલી પૈસા મંગાવી રહ્યો. આ ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારે બોપલ પોલીસના સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. બોપલમાં રહેતા વેપારીની દીકરી ગત વર્ષે ક્રિસમસ પર 8 દિવસ માટે ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી. ત્યારે 2 દિવસ કેમ્પ પરથી કોલ આવ્યો હતો કે કેમ્પના નિયમ મુજબ તમામ સભ્યોએ સાંજે 5 વાગ્યા સુધીમાં કેમ્પ પર આવી જવાનું હોય છે, પરંતુ યુવતી આવી ન હતી, જેથી પરિવારના સભ્યો યુવતીને કોલ કરવા લાગ્યા હતા, પરંતુ તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. દીકરીનો ફોન સ્વિચ ઓફ આવતા હવે શું કરવું તે અંગે માતા પિતા વિચાર કરતા.
ત્યારે જ લગભગ 9 વાગે યુવતી કેમ્પ પર આવી ગઈ હતી અને જેથી તેના પિતાએ બીજે જ દિવસે ગોવા પહોંચી ગયા. તેમણે ત્યાં જોયું તો દીકરી સલામત હતી, પરંતુ તેના હાથ પર ડામના નિશાન હતા. ડામ અંગે માતાએ તેને પૂછ્યું. દીકરીએ જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર દ્વારા પુણે સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકરના સંપર્કમાં હતી. પોતે ગોવા આવી હોવાનું જણાવતા સાહિલ પણ મળવા માટે ગોવા આવી ગયો હતો અને આ યુવતી આખો દિવસ સાહિલ સાથે જ હતી, જેના કારણે કેમ્પ પર જવામાં મોડું થયું હતું. હવે કોઈ બાબતે સાહિલ સાથે બોલાચાલી થતા સાહિલે તેને હાથ પર સિગરેટના ડામ આપી દીધા. આ વાત સાંભળીને માતાના પગ તળેથી જમીન સરકી ગઈ. દીકરીની આ સ્થિતિ જોઈને આઘાતમાં સરી પડેલા તેના માતા પિતા કેમ્પ અધૂરો છોડાવી દીકરીને પરત લઈ અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ પણ સાહિલ તેમની દીકરીને કોલ કરી સતત પરેશાન કરતો હતો. તેણે વિડીયો કોલ કરીને યુવતીને કપડાં ઉતારવા પછી તેનો વિડીયો ઉતારી લેવો અને આ વિડીયો વાયરલ કરવાનો ડર બતાવી યુવતીને બ્લેકમેલ કરી રહ્યો છે. સાહિલ યુવતીને QR કોડ મોકલી વારંવાર પૈસા પડાવે છે અને યુવતી એને વિડીયો કોલ કરી હાથ પર બ્લેડ મારવાનું કહે છે, સિગરેટ પીવાનું કહે છે અને તેના મિત્રો સાથે વાત કરવા મજબૂર કરે છે. યુવતી પાસે રૂપિયા ન હોય તે પોતાના સ્વજનો સાહિલે મોકલેલા QR કોડ પર મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવા આજીજી કરતી હોય છે. આ બાબતે પણ તેના માતા પિતાના ધ્યાન આવી હતી, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે સાહિલે યુવતીના WhatsApp, Snapchat અને Instagram યુઝરનેમ પાસવર્ડ મેળવી લીધા અને યુવતી માનસિક રીતે ભાંગી પડી, જેના આધારે પરિવાર તેમની દીકરીની તમામ સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે. સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારે યોગા સેન્ટરમાં મોકલી આપી હતી. ત્યાં પણ સાહિલે યુવતીને કોલ કરી હાથ પર બ્લેડ મરાવી હતી. આ ઘટનાને લઈને યુવતીનો પરિવાર ભાંગી પડ્યો હતો અને પોતાની દીકરીને સાહિલના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે પોલીસ ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. આ પ્રકરણની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે જણાવ્યું હતું કે ફરિયાદીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને સાહિલ સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે. સુરતના પાલમાં મનપાના ખુલ્લા પ્લોટમાં માટીનું ડમ્પિંગ થઈ રહ્યું છે. 24 કલાક ચાલતી આ કામગીરીથી સ્થાનિકો કંટાળી ગયા છે. એક તો ચોમાસાની સિઝન અને દિવસ રાત માટી ખાલી કરવા આવતા ડમ્પરના કારણે રસ્તા પર કાદવ કીચડ જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વારંવાર થતા અકસ્માતથી આટલા બધા કંટાળ્યા છે કે હવે તો રસ્તો જ બંધ કરી દઈશું. પાલની 10 સોસાયટીના આશરે 10,000 થી વધુ લોકો આ સમસ્યાથી હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. પાલગામ વિસ્તારની અંદર મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. તેમાં સ્ટાર બજારથી લઈને બોટનિકલ ગાર્ડન સુધીનો જે આખો વિસ્તાર છે તે મેટ્રોની કામગીરી ઉપર ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે. પિલરને કારણે ખોદકામ થઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી નીકળે છે અને કોર્નરની સામેના કોર્પોરેશનના ઓપન પ્લોટમાં ભેગી કરવામાં આવે છે. આ પરેશાન થતા આખી રાત અહીં ડમ્પરની અવરજવરને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે. શરણમ રેસિડેન્સીમાં રહેતા સ્થાનિક ડોક્ટર રૂપેશ દેસાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. આખી રાત કામ અહીં ચાલે છે. ડમ્પરોની અવરજવરના કારણો બહુ જ મુશ્કેલી થતી હોય છે. ચોમાસા દરમિયાન સતત માટી ડમ્પર પર પડતા લાવવામાં આવવાના કારણે રોડ ઉપર માટીના થર જામી જાય છે, જેને કારણે રોડ ચીકણા થતા ગાડી સ્લીપ થવાની ઘટનાઓ પણ સતત બને છે અને તેનાથી લોકો ઈજાગ્રસ્ત થાય છે. એક દિવસ અગાઉ જ 2 વ્હીલર પરથી એક મહિલા પડી ગયા હતા. તેમને પણ ઈજા થઈ ગઈ હતી. લોકોને કામ કરવાનો ટાઈમ શું છે તે પણ એમને ખ્યાલ નથી, પરંતુ આખી રાત ડમ્પરની અવરજવર ચાલુ રહેશે, જે અમારા માટે ખૂબ જ ત્રાસદાયક છે. એટલું જ નહીં, ઉનાળા દરમિયાન રોડ ઉપર સતત ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેનાથી અમને શ્વાસ લેવાની પણ તકલીફ થાય અને વડીલોને ખાસ તેનાથી શ્વાસના રોગોની તકલીફ વધી ગઈ છે. સાઈ હાઇટ્સમાં રહેતા જીતેન જોશીએ જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષથી અમે મેટ્રોની આ કામગીરીને સહન કરી રહ્યા છે. હવે અમારાથી સહન થતું નથી. અમે આ સમગ્ર રસ્તો બંધ કરી દેવાના છીએ અને ડમ્પરની અવરજવર ઉપર રોક લગાવી દેવાના છીએ. અકસ્માત અને સ્વાસ્થ્યના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પૃથ્વી સર્કલથી આગળ સુધીની અનેક સોસાયટીઓ આનો ભોગ બની રહી છે. એટલી હદે ધૂળ ઉડે છે કે બહાર નીકળો કે નવી સ્થિતિ સર્જાઈ જાય છે. હવે ફરિયાદ કરવા જઈએ છીએ તો કોર્પોરેશન તેઓ માત્ર રોડ ઉપર સાફ સફાઈ કરવાની વાત કરે છે, પરંતુ તે પણ યોગ્ય રીતે થતી નથી. વધુમાં જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી જ્યારે અમે રજૂઆત કરી જઈએ ત્યારે એ લોકો કહે છે, એ લોકો એવું જવાબ આપે છે કે અમને 24 કલાક કામ કરવાની મંજૂરી કોર્પોરેશને આપી છે, એટલે અમે અમારી કામગીરી કરીએ છીએ. આ વિસ્તારના હજારો પરિવારની મેટ્રોની કામગીરીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. છતાં પણ આ ડમ્પર આવવા જવાની જે કામગીરી છે તે માટી ઠલાવવામાં આવી રહી છે, તે હજી સુધી બંધ નથી થતી. મોડી રાત સુધી આ જ પ્રકારની કામગીરી થતી હોય છે. સ્થાનિક રહેવાસી વિપ્રા દેસાઈ જણાવ્યું હતું કે ઘરની બહાર નીકળતા જ કાદવ કીચડ રોડ પર દેખાય છે. ચોમાસા દરમિયાન તો અહીંથી 2 વ્હીલર ચલાવવું એટલું અઘરું થઈ જાય છે કે પડવાની સતત બીક લાગે છે. એટલું જ નહીં, આજુબાજુથી સતત ડમ્પરોની અવરજવર હોવાને કારણે અકસ્માત થવાની પણ શક્યતા વધે છે.
રસ્તા ઉપર માટી હોવાને કારણે બાઇક સ્લીપ થઈ જતા અને ઈજાઓ થાય છે અને જો અકસ્માત ડમ્પર સાથે ન થાય તો કોઈનું મોત થઈ જાય. આના માટે જવાબદાર કોણ? અમારી માંગણી છે કે આ કામગીરી સત્તર હવે બંધ કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ કામગીરી થઈ રહી છે અને અમે પરેશાન થઈ રહ્યા છીએ. સુરત આર્થિક રીતે નબળા ગરવિહોણા પરિવારોને ગરીબી ધોરણે સરકાર આવાસ આપે તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરીને જીવન ગુજારનારા લોકોએ આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જણાવ્યું હતું, અમારી પાસે રહેવા માટે પોતાનું ઘર ન હોવાથી અમે જીવન જીવવામાં અસહ્ય તકલીફો પીડાઈ રહ્યા છે. આ દિન સુધી અમોએ કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવેલ નથી અને અમે પણ ભારતના નાગરિકો છીએ. હવે સરકાર અમારી માંગણીને લઈ ધ્યાને લઈ સત્વરે જીવન નિર્વાહ માટે સરકાર શ્રી તરફથી અતિ જરૂરી આવાસ ફાળવવા માંગ કરી છે. કલેક્ટર કચેરીમાં મોરચામાં મોટી સંખ્યામાં મહિલાઓ નાના બાળકો સાથે હાજર રહીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સ્માર્ટ સિટી સુરતમાં એક કડવી વાસ્તવિકતાને ખાસ કરીને જે શ્રમિક અને રોજગારી માટે સુરતને કર્મભૂમિ બનાવીને વસતા લોકોની જે હાલત તે કફોડી નજરે પડી છે અને તેને લઈને ફૂટપાથ અથવા તો જે ઝૂંપડા બાંધીને રહેતા હોય છે તેવા શ્રમિકો છે, જે ગરીબ લોકો છે અને તેઓ અત્યારે મોરચો લઈને અહીં આવ્યા છે કલેક્ટર કચેરી, કારણ કે તેમને જે મકાન વિહોણાની વાત છે અને મકાન નથી મળ્યા એટલે ઝૂંપડામાં કે કોઈ પણ જગ્યાએ રહેવામાં મજબૂર બન્યા છે. ત્યારે આ ગરીબ શ્રમિક પરિવારના આવેદન માટે અહીં કલેક્ટર કચેરી આવ્યા છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેમના બાળકો સહિત કઈ રીતની સ્થિતિમાં જીવન જીવવું તે દોયલું બની ગયું છે. ત્યારે આપણે અહીંના આગેવાન સાથે વાત કરીશું. શું કહેશો તમે, જે રીતે આ લોકોને લઈને આવ્યા છો, મકાન માટેની માંગ છે, કઈ પરિસ્થિતિમાં જીવે છે અને ક્યાં ક્યાંથી લોકો છે? પરિસ્થિતિ તો કંઈ કહેવા જેવું છે જ નહીં. ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો પણ સાથે આવવા માટે આજ મજબૂર થયા છે લોકો. કલેક્ટર સાહેબશ્રીને જે રીતે વાત કરી છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે તમે લોકો એક લિસ્ટ બનાવો, યાદી બનાવો અને આ લોકોને અમે કંઈક ને કંઈક વ્યવસ્થા કરી આપીશું. કેટલા પરિવાર હશે આ રીતે અને વરસાદ જેવા પરિસ્થિતિમાં કઈ રીતે ગુજરાન ઘરનું ચલાવે અથવા તો બાળકોને? લગભગ 500 પરિવાર છે સુરતમાં જે ઝૂંપડપટ્ટીમાં રહીને ગુજરાન ચલાવી રહ્યા છે. હાલમાં તો કફોડી સ્થિતિ છે, વરસાદની સિઝન છે, પાણી ભરાઈ ગયા છે, બીમારી અને રોગચાળો ફેલાઈ જવાની સંભાવના પણ છે. બિલકુલ, આપણે કેટલાક બીજા લોકો સાથે પણ વાત કરીશું. શું નામ તમારું, કઈ રીતની સ્થિતિમાં જીવી રહ્યા છો અને અત્યારે કેટલા બહેનો આવ્યા અહીંયા? કણે અત્યારે કમસે કમ 100-150 બહેનો છે. બધા નાના નાના છોકરા લઈને આવ્યા છે. અમે હેરાન થાવી છીએ પાણીમાં બી. તારે અહીંયા વરસાદ પડ્યો, હાલવાની કંઈ સુવિધા નથી, રહેવાની સુવિધા નથી. એટલે અમે એ જ કહીએ છીએ કે અમને ઘર બહાર આપો. અમારી જ વિનંતી છે કે અમે રહીએ છીએ એ જે પરિસ્થિતિમાં મચ્છર કવડે છે, બધી રીતની કોઈ સંડાસની સુવિધા નથી. એટલે આ છોકરા બી બીમાર પડી જાય છે અમારા. અત્યારે અમે છાપરા વગેરે પડ્યા રહેવી છીએ, બોલો એવી પરિસ્થિતિ છે. કેટલા પરિવાર હશે અને કઈ રીતે બાળકોને કે જીવન કઈ રીતે જીવું? ધંધા અર્થે જતા હો તમે, કઈ રીતે બાળકોની સંભાળ રાખો? તો લગભગ 300 હશે. અમે લાઇટ બી નથી, લાઇટ વગર રહી છે. અંધારામાં મચ્છર કવડે છે અને પાણીની આગે ભરવા જવું પડે છે. રોડ ટપીને જવું પડે અમારે પાણી ભરવા. છોકરા મેકીને ધંધા કરીએ કે પાણી ભરવા જાય, શું કરીએ છે. ભંગાર વીણમાં જાય છે, આખો દી ચાલ્યા જાય તો સાંજે આવી તો ઘરમાં લાઇટ ન હોય, રાતે અંધારાનું અમારે ચૂલામાં રાંધવું પડે છે. સરકાર પાસે હવે શું માંગણી છે? સરકાર પાસે ઘરની માંગણી છે અમારી કે અમને ઘર આપો. અમારી બધાની જ વિનંતી છે સરકાર પાસે. અમે ભારતમાં રહેવી છીએ અને અમારી દિલથી વિનંતી છે કે તમે અમને ઘર આપો. એક જ માંગણી છે, બીજી કઈ માંગણી નથી અમારી. બિલકુલ, તો સ્થાનિકો પણ જોઈ રહ્યા છે પોતાની વેદના અને કોઈ પણ પ્રકારની જે સુવિધા છે તે મળતી નથી અને ખૂબ જ હાલાકી છે તે ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સમક્ષ હવે આજે ઘર વિહોણા જે લોકો છે તેમને પોતાનું એક આવાસમાં કે તેમને રહેવા માટેનું એક સરકાર ઘર બાંધાવી આપે, એટલે કે આવાસ માટેની જે માંગ છે તે મોટી સંખ્યામાં શ્રમિકો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે હવે આ શ્રમિક ગરીબ લોકોની છે વહારે સરકાર આવે છે કે પછી કેમ, અન્યથા જીવન જીવવું અત્યારે હાલ આ લોકોનું દોહલું બન્યું. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.